નીરત હોય એમાં આ ગરમી હુવા નહીં દે બોલો. દીમાં તો 17 વાર લાઈટ જાય ને 17 વાર આવે બોલો, પણ એમ ન થાય કે લે એક ઠકાણે ચોટી રહું. શું થાશે કોણ જાણે આ ગરમીનું. મારા હાથમાં આવીને તો તબેડી નાખીશ. ઈ તે વરી શું લ્યો હુવાય ન દે ને હુવે નહીં. માણસ કામ કરીને થાક્યા તો હોય ને હુવા તો દેવાય ને. ઓ હરી વરી લે હાથમાં આવતું એટલી વાર છે. હે ભૂતડી આવી કેમ બાસ આવે હે રૂમમાં હી? મને શું ખબર? ત્યારે તને ખબર ન હોય તો કોને હોય? તું જ અહીંયા છે રૂમમાં જો. 5 દી થયા તો નાઈ નહીં લાગતી એટલે જ આવી બાસ આવે હે રે. એક તો ગરમી નહીં, મગજે ગરમ થાય હે રોન, એમાં તો ઘણું ગરમ કરે હે હો. અહીંયા તો આપણે ઇન્વર્ટર નખાયું હે ને કેમ નહીં હાલતું? તમે એવો સસ્તું નખાઈ આયા હશો ચોથી હાલે. ઘડી ઘડી બગડી જાય, ઘડી ઘડી બંધ થઈ જાય. તારા ભેગે તો વાત કરવી એ બેકાર છે ઓ ભૂતડી. 84 લાખ ફેરા ફરીને તેરે આ અમૂલ્ય માનવ જીવન મળે, અને ત્યાં 4 ફેરામાં પથ્થારી ફેરવી નાખી મારા અમૂલ્ય જીવનની. અરે આવે એ ભાઈ કેવી ગરમી છે. હું તો જાઉં બારે. બારે ક્યાં જઈશ? ક્યાં જઈશ એટલે શું? વાહમાં જઈશ. કેવી અસલ હવા આવે વાહમાં ખબર છે? હાલ તારે હાલવું હોય તો વડી અસલ હવા આવે હે ને. ના રે બાઈ, તમાર બાઈયન વાત હોય કેવી હોય ગધેડાને તાવ આવે એવી, અને તમારી માણસને તાવ આવી જાય. તું રડાવે, તું હસાવે, તું બોલાવે દ્વાર રે, તું બોલાવે દ્વાર રે. મમ્મી હું શું કહું ખબર હે તમને? હા બોલ ને. એક તો જુઓ 17 વાર લાઈટ આવી ને 17 વાર ગઈ. આ હખેથી હુવાય નહીં દેતી ને આ ગરમી બેહવાય નહીં દેતી ને ભરતે ભરવા નહીં દેતી. હા તો હું જાઉં હું ઘડીક બારે ટાઢી હવા ખાવા. તમારે હાલવું હોય ને તો તમે હાલો. ના ના ભૂતડી તું જાતી હવા ખાતી હો. હા તો હું જાઉં હું. મને તો બહુ ગરમી થાય હેરી. હવે મારે હી નહીં રેવાય એમ. કાંઈ વાંધો નહીં જાતી આવ. એકલી હોય ને તો ગોગડીને ફોન કરજે. ગોગડી તો મારાય પહેલા આવી ગઈ હશે. તો જા. ભલે હો મમ્મી. સીતારામ. એ હા સીતારામ હો. રામનું નામ પડે જગમને યાદ આવે હનુમાન. નામ તને આજ નમું હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર નાથ રાખજે લાજ નમું હનુમાન. એ બાઈ ગોગડી કેવી ગરમી છે નહીં? એ મુઈ હરખી ગરમી થાય હે બોલ. મારાથી તો રેવાતું નહીં. ત્યારે મારાથી જાણે રેવાતું હોય. તું નહીં માને ને ભૂતડી તો હું છે ને અહીંયા રોજ બેહું બોલ. મને એવી ગરમી થાય ને કેવી લાઈટ જાય નહીં. દીમાં 10 વાર જાય લે. આ ગરમી ધકે ને બીડવી છે જરી. આ શિયાળામાં બધા કેમ કે ડોકરા ટાઢ ન ખમી હગે. મને એવું લાગે છે કે હું આ ઉનાળામાં ગરમી નહીં ખમી શકું. હે તો તારા લાડવા ખાવાના? તો છે ને રસ રાખજે. લાડવા ને રાખજે. હવે હું એમને એમ નહીં જાઉં તારા લાડવા ખાઈને વહે જઈશ. તો મારે તો હજી વાર છે હો ભાઈ. મારે તો હજી કેટલાય સપના જોવલ પડ્યા છે. હાચે જો ભૂતડી હું તને એમ કીધી કે ઓલી જલપાડી રહીને જેને લગન ત્યાં ખબર હે એ નનકીકને પેણાવી દીધી ને કોઈ ખબર નથી પડતી બોલ. શું નથી ખબર પડતી? એને છે ને સામાન્ય પોખતાય નતું આવડતું. એલી નનકીકને પેણાવી દીધી ચોથી આવડે. ત્યારે મુઈ બધી બાયું વાતો કરતી હતી લે કે એને કોઈ આવડતું નથી. ગામના સામે ધ્યાન ન દેવાય. એને તો કામ જ એક છે. એ તો આખો દી વાતો જ કરતી હોય, વગોણા જ કરતા હોય. અને હું શું કહું હું ગોગડી, ઓલા જલપાબેન રહેતે મોટા જલપાબેન એને ભીહ વિયાણી કે નહીં? એની ભીહની તો નહીં ખબર, પણ અમારી ગાય વિયાણી હો. હે કીધી વિયાણી? બા અમારી ગાય તો અખાત ત્રીજના દિવસે વિયાણી. એ મુઈ ઈ તો કેવું સારું કહેવાય ખબર છે? ત્યારે મુઈ ગાય વિયાણી તો બરી ખાવાનું નહીં કેતી. જરીક કહેવાય તો ખરું ને ખીરું તો લઈ જાત. હે મુઈ ભૂતડી તારા હાટુત મેં બરી બનાવીને રાખી છે. હારું લેતો તો બરી ખવરાવજે આવી કરે હાજકના. મને તો વડી વાલી છે ને બરીઓ ગાયની ભાવે, ભેંસની ન ભાવે. એ મેં બનાવીને રાખી છે. અમારી ગાય અખાત્રીજના બિયાણી. બાવ કેવી નસીબવાળી હશે. શું લઈ આવી પછી એલી? વાસુ આવી હે ને એનું નામ વૃંદા રાખ્યું હે. ઓ ભાઈ વૃંદા રાખ્યું? કેવું અસલ નામ રાખ્યું હે. જો છે ને મેં નક્કી જ કર્યું તો કે વાસુ આવશે ને તો વૃંદા રાખશું અને નંદી આવશે ને તો ગ્રંથ રાખશું. વાસુ આવીને અખાત્રીજના દીએ કા યુટ્યુબમાં નાખી દીધી હશે ને. એ મુઈ મારે હોય મોડું લાઈટ હોય ને ત્યારે તો એને ઘરમાં જ રાખી બેઠી હોય ઓઢાડીને હુરાવી દઈ. હે બાઈ ગોગડી કેવી ગરમી થાય હેરી જોતો. હે માં હે બેન મને કેવી થાય હે ખબર હે? હું તો બેઠી બેઠી નીતરી હું રે એવી ગરમી થાય હેરી મને. ત્યારે મને કઈ એસી ની હવા નહીં આવતી કઈ.
ગરમી તો ઘણી ક્યારે હોય ખબર હે? આ ઉનાળામાં અને ચોમાસામાં વરસાદ ન વરસ્યો હોય ને પહેલી વારનો ઘણો બધો, ત્યાં સુધી તો બહુ ગરમી હોય હો. ત્યારે ખબર આપણે નીંદતા હોય એ બા, ત્યારે તો આને કેટલું કામ કરવાનું હોય, માંડ કામ થાય હો. અત્યારે તો સારું હે કે રચકા વાટવાના હોય ને તે વાંધો ના આવે. સવારે 11 વાગ્યા સુધી વાટી, વાહે તો કઈ નહીં ને. વાહે તો ગરમી આવે હેરાન કરવા, એ રહી ગીતી નકો. આ ગરમી તો મારો શ્રાપ નડશે જોજે જાણે. તો બહુ સારું ભૂતડી, ગરમી છે ને તું શ્રાપ દઈ દે એટલે વાહે છે ને લાઈટ ને લાઈટ જ રહેશે. આ ગરમીને મારો શ્રાપ નડશે, એના કોઈ દી લગન નહીં થાય. ગરમી તો નકઈ કોના ભેગે કરશે? હવા ભેગે. ગરમીને કઈ ભાઈ ચેતી જાજો, આ ભૂતડીએ શ્રાપ આપ્યો હે કોઈ દી લગન નહીં થાય. વાહે રેજે વાઢી, બીજું શું. પણ એલી ગરમી એ કેવી છે તું જોતો ખરી. ઈ છે ને કોઈ દી શિયાળામાં નહીં જાય લાઈટ, અને ઉનાળામાં જ જાશે લે. અને ઈ ભર ઉનાળે હો, કારે ઉનાળે જોતો કેવી ગરમી છે. તારે ઘરે તો એલી ઇન્વેટર નહીં, ઈ બગડલ પડ્યું છે. નકર તો હું એસી ની બારી આવું, નકર અંદર ન પડી આવું. હે ભગવાન, જોતો માર તો ગળામાં નીતરું હું રહી, બોલ એવી ગરમી થાય હેરી. આ લાઈટ કને છે ને મને બેહારાયો. હું તો છે ને કોઈ દી કોઈના ઘરની લાઈટ બંધ જ ન કરું. હા બાઈ, તો વિશાળ દિલની છે ને એટલે. ગરમીને કહો કે લાઈટ આવી જાય, નક અમારી ભૂતડીનો શ્રાપ નડશે. ગોગડી, હવે તો મને એવું લાગે છે તારા ભેગા ભેગા મારા લાડવા કરવા પડશે. હાલો બેયના થઈ જાય એક ભેગા, કઈ કામ મટે. વહે મારે તો ભટકવું પડશે ગોગડી. મેં તો કેટલાય સપના જોઈ રાખ્યા ખબર છે, અને મારા યુટ્યુબ ફેમિલીએ જોયા છે. એમ થોડી મરવાનું. અમે તો અમારા સપના પૂરા કરીને મળશું. શું કે યુટ્યુબ ફેમિલી, બરોબર ને? હોવે જો ગોગડી, મારે તને છે ને એક વાત કહેવાની રહી ગઈ. હું કાલ જન્મ ગઈ હતી ને, તમે એક ઘરે રમવા ગયા કો. ઈ છે ને મને ભાઈ જ થાય હો. ઈ મને શું કે ખબર હે કે કેટલું ભણ્યું ને શું કરવાનું ને એવું બધું પૂછતા હતા મને કો. તો વાત ઉપર વાત આવીને તો શું કે ખબર, તો કે એમ હું તમારે તો બેઠા બેઠા ખાવાનું હોય તો બેઠા બેઠા ખાવ ને, શું કરવા અમારી વાર માથાકૂટ કરો હો. અરે ભાઈ, અમે બેઠા બેઠા ખાવા આટું નહીં કઈ જન્મ લીધો. ત્યારે પછી મેં કીધું કે ના હો, મારે તો કમાવું હે, ઇન્ડિપેન્ડન્ટ થાવું હે. તે વાહે શું કીધું? કાંઈ ના કીધું. વાહે કે ઠીક એમ કહીને વાત પૂરી કરી નાખી. હું સાચું કહું ને ગોગડી, તો આપણે છે ને કમાવું બહુ જરૂરી છે. આપણા ગામમાં જ ખબર છે ને, હમણાં એક છોકરો આપણા ગામની છોકરીને મૂકી ગયો. હોય એલી ઈ કેમ મૂકી ગયો હશે? શું હોય મુઈ બનું હોય, ગમતી નહીં હોય. અને વાત તો એમ સંભળાતી હતી કે એમ કેતો તો ખાવાનું સારું નહીં બનાવતી. તો રાખી લ્યો કામવાળી, નકર વાહે હાથે શીખીને હાથે બનાવી લઈને ખાઈ લેવાનું. સાચી વાત છે કો, કેવી બચારીને મૂકી ગયો લે, અને એનામ ખોટ નહીં હો. એટલે તો કહું હું, જો ઈ છે ને સેલ્ફ ડિપેન્ડન્ટ હોય ને તો એને કોઈ એમ મૂકી ના જઈ શકે. અને ઈ તો બચારી હારી કે બોલતી નહીં, હું હોઉં જાણે. એમે સંભળાતો તો બચારીને રાતે ઘરની બારે કાઢી મૂકે ને ઘરની બારે રોતી હોય, અને આખું ઘર એક થઈ જાય ને આ એકલી. હું તો કહું બધાને કે કોઈની બેન કે દી ગમતી ન હોય ને તો લઈને જ નહીં જવાની, આમ હેરાન કરો હોતે. સાચી વાત કહું, આમ હેરાન કરે એટલે શું વરી. એટલે જ કહું છું કે આપણે છે ને હાથે કમાતો હોય ને તો કાંઈ ચિંતા જ નહીં. જો કાંઈ માંગવું હોય નહીં, કાંઈ લેવું હોય તો કમાઈશી અમે ને. કોઈ એમ કહી જાય કે ઉડાડ ઉડાડ કરે હે તો એ કહી હગી કે ભાઈ હું કમાઉં છું, મારા પૈસા ઉડાડ હું તો તમારા માંગવા આવું હું. એજ્યુકેશનનો અભાવ કો તેરે, અને એમાંય બચારીને એને તો મમ્મીએ નહીં. અને મુઈ છોકરી તો અસલ છે હો, એને જ ન હદી, બીજું કંઈ નહીં. હે મુઈ છોકરો તો એની માં જેવો છે, ટેડકો તો એમ જ હોય ને. વોહરો લે એવો તો વળી કેવો કે ખાવાનું મોરું બનાવે હે ને ક્યારેક ખારું બનાવે હે ને, તો તું બનાવી લે ભાઈ, તને બોરું આવડતું હોય તો. ભૂંડો અરખામણો લે કેવો મુઈ. એટલે જ કહું છું કે આપણે છે ને કમાઈને તો આપણને કોઈ આપણા ઉપર આંગળી ન ઉઠાવી શકે. અને અત્યારે તો જ્યાં જાવ ત્યાં છૂટું જ થતું હોય. બોલ, મને તો ઈ જોઈને બીક લાગે. મુઈ આપણે તો કઈ વાતથી કઈ વાતમાં પહોંચી ગયા. પણ બરોબર છે, આ વાતનું ડિસ્કસ તો થવું જ પડે ને. જો યુટ્યુબ ફેમિલી, તમને કહું છું છે ને આત્મનિર્ભર થવાનું, એટલે કોઈ આંગળી ન ઉઠાવી શકે આપણા ઉપર. અને કોઈની બેન કે દીકરી ગમતી ન હોય ને તો ના પાડ દેવાની, મોરથી લઈ જ નહીં જવાની, પછી હેરાન કરવું એના કરતો. સાચી વાત ને? શું કયો તમે? ભૂતળી હાવ સાચી વાત કીધી હો. હવે તો લાઈટે આવી જો. લાઈટ આવી? એ ભાઈ હા, ચાલ હવે ઘરે જઈએ. હવે ટાણે જાશું ની? ના ના મુઈ જાશું જ ને. હવે તો જો જ્ઞાનની ઘણી વાતો કરીને શ્રાપે ઘણાય દીધા ગરમીને. હાલો તો ગોગડી, ભલે હો સીતારામ. એ હા સીતારામ હો.
અને કાલ છે ને આપણે ગમ જમણવાર છે. હારું લે, કાલ તો ખાવાનું નહીં બનાવવાનું. હોવે હાલો હવે હો. જો આજ શનિવાર છે. આ શનિવારની મારી આટલી શીખ આપું તમને. તમે મને આપજો થોડીક. શીખામણ આપવામાં પૈસા ન પડે હો. રામનું નામ પડે જગમાને, યાદ આવે હનુમાન. નામો તને આજ નમું હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન, સાળંગપુર નાથ રાખજે લાજ નમું હનુમાન. આમ તો ભૂતળીએ વાત તો સાચી કરી હો, કે આપણે છે ને આત્મનિર્ભર થવું પડે. કઈ ચિંતા ન, કોઈના પાસે માંગવું પૂછવું તો એ ચિંતા તો નહીં ને. હું જ કમાઉં છું ને હું જ વાપરું હું ને. કોઈનું સાંભળવું નહીં, કેટલાનું વાપરી આવીને કેટલા વાપરે હે ને કેટલા ઉડાડે હે ને. ભૂતળીની વાતમાં દમ તો છે હો. વાત હાવ સાચી કરે, બાકી જિંદગીમાં કામ આવશે બીજું શું.